વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો? આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, ચેપ્ટર નંબર 13. આપણા સિલેબસનું આપણું જે બુક જે આપેલી છે ટેક્સ્ટ બુક, એનું છેલ્લું ચેપ્ટર છે એમ તો 13મું, તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી. હવે થોડું જો કે ટેકનોલોજીની આપણે વાત કરીએ કે ટેકનોલોજી આજે માનવ જીવનનો એક અંતર્ગત ભાગ બની ગઈ છે. સાયન્સના સ્ટુડન્ટ માટે તો ખાસ જાણવા કે ભાઈ ટેકનોલોજીનો શું ઉપયોગ છે. માનવ જીવનનું કોઈ પણ પાસું તેની અસરથી પ્રભાવિત થયા વિનાનું નથી. જે ગતિએ ટેકનોલોજી બદલાઈ રહી છે તે અભૂતપૂર્વ છે. દર થોડાક માસમાં બજારમાં કોઈક નવી ટેકનોલોજી આવી જ ગઈ હોવાનું આપણે સાંભળીએ છીએ. આ પ્રકરણમાં આપણે કમ્પ્યુટિંગ, વસ્તુની ઓળખ, ડિજિટલ ફોટોગ્રાફી અને ડેટા સંગ્રહ ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજી વિશે જોઈશું. અચ્છા, તમને આ ચેપ્ટર ભણાવતા ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ મજા આવ્યું છે. નવી નવી ટેકનોલોજી, કદાચ આમાંની ઘણી ટેકનોલોજી વિશે તમે જાણતા હશો. ઘણી ટેકનોલોજીના ફક્ત તમે નામ સાંભળ્યા છે, પણ એને ડિટેલમાં શીખવા મળશે તમને. અને બીજી એક મહત્વની બાબત તમને એ જણાવી દઉં કે જ્યારે આમાંની ટેકનોલોજી હું તમને શીખવાડીશ ને, તો એ આ જે પુસ્તક જે છપાયેલું છે તે વર્ષ અને અત્યારે જે તમે શીખી રહ્યા છો તે વર્ષ, એમાં આસમાન જમીનનો ફરક છે. ઘણા વર્ષો થઈ ગયા. ઘણા વર્ષો થઈ ગયાને લીધે શું થશે કે કદાચ આમાં જે ભણાવવામાં આવે છે એ ટેકનોલોજી કરતાં આપણે ઘણા બધા એડવાન્સ લેવલની ટેકનોલોજી અત્યારે જાણતા હોઈએ એવું થાય છે. કારણ કે આમાં તો એવું છે કે દર મહિને થોડા માસે, 6 મહિને, 1 વર્ષે નવી ટેકનોલોજી આવી જ ગઈ હોય છે, નવું કંઈક અપડેશન આવી જ ગયું હોય છે. પણ આપણે જોઈએ કે કઈ રીતના છે અને એના પર શું અપડેશન છે એ પણ તમારે જાણકારી, માહિતી મેળવતા રહેવાની હોય છે. ચાલો આપણે જોઈશું સૌથી પહેલા કોમ્પ્યુટિંગ ક્ષેત્રે ઉભરતો પ્રવાહ. કઈ રીતે કોમ્પ્યુટિંગ ક્ષેત્રે પ્રવાહ કઈ રીતે ચાલી રહ્યું છે તેનાથી શરૂઆત કરીશું. હવે કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા આપણે જે ક્રિયાઓ કરીએ છીએ ને તેને આપણે કમ્પ્યુટિંગ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા ઉપયોગ કરતા ભલે કાર્યો અને ક્રિયાઓ જુદી જુદી હોય તેમ છતાં પ્રક્રિયા કરી શકતા, માહિતી સંગ્રહ કરી શકતા અને અન્ય સાધનો સાથે માહિતી સંચાર કરતા ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ એ ક્રિયાકાર કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. આપણે કોમ્પ્યુટરની વાત કરીએ, નોર્મલી સૌથી પહેલા જે સિમ્પલ કેલ્ક્યુલેટર હતું કે ગણતરી કરવા માટે ગણન યંત્રનો ઉપયોગ થતો હતો. પછી એવું શોધવામાં આવ્યું કે એની અંદર ફક્ત સામાન્ય ગણતરી નહીં પણ લોજિકલ ગણતરીઓ થઈ શકે તો, એ જે ગણતરીઓ થઈ શકે છે એનો એક યોગ્ય સંગ્રહ થઈ શકે તો, અને એ રીતના નવો શબ્દ આવ્યો કમ્પ્યુટિંગ. અને કમ્પ્યુટર એના માટે જે સાધન બન્યું એ બન્યું કમ્પ્યુટર. ચાર્લ્સ બેબેજ દ્વારા, મહાન જે છે એમના દ્વારા આ કન્સેપ્ટ, આ સિદ્ધાંત લાવવામાં આવેલો હતો, એટલે તો એમને ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટર જગતના પિતા કહેવામાં આવે છે. એટલે મીન્સ કહેવાનું શું થઈ ગયું કે કમ્પ્યુટર પર આપણે જે કંઈ બી કામ કરીશું એ કમ્પ્યુટિંગ થયું. હવે ઉપયોગ કરતા દરેક પોતપોતાની રીતે કામ કરે. કોઈ ઓફિશિયલ કામ માટે કરતું હોય છે, કોઈકને અન્ય કામ હોય છે, કોઈ એજ્યુકેશન માટે યુઝ કરતું હોય છે. દરેકની ક્રિયા જુદી જુદી હોય છે, પ્રક્રિયા કરી શકતા હોય છે. માહિતી જ્યારે જરૂર પડે તેનો સંગ્રહ કરી શકતા અને અન્ય સાધન સાથે માહિતી સંચાર પણ કરી શકતા એવા ઇલેક્ટ્રોનિક સાધનો પણ છે. એટલે કે તમે સોશિયલ મીડિયાનો એનો પણ ઉપયોગ કરી શકો, વાઈફાઈ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ક્રિયા કે પાર પાડવા માટે આ બધી જ બાબતો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે વાત કરીએ તો આપણે બધા કોઈક ને કોઈક સમયે કોમ્પ્યુટરના પ્રકારના પરિચયમાં આવ્યા હશું. લગભગ ધોરણ 9 કે 8 ની અંદર તમને આ બાબત શીખવાડવામાં કે કોમ્પ્યુટરના અલગ અલગ કયા પ્રકાર છે. આપણે વાત કરીએ પ્રકારો કયા કયા હોઈ શકે, તો એક તો સુપર કમ્પ્યુટર હોય છે, પછી મેઇન ફ્રેમ કમ્પ્યુટર હોય છે, મિની કમ્પ્યુટર હોય છે, માઇક્રો કમ્પ્યુટર હોય છે, મોબાઈલ કમ્પ્યુટર હોય છે, અને એક નવું આમાં એડ કરજો જે નવી ટેકનોલોજી છે, વેરેબલ કમ્પ્યુટર, એટલે કે પહેરી શકાય તેવા કમ્પ્યુટર. પ્રથમ 4 પ્રકારના કોમ્પ્યુટરને કાર્યરત રાખવા માટે ખાસ એવી જગ્યાની પડે, મોટી જગ્યાની જરૂર પડે. સુપર કોમ્પ્યુટર છે, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર છે બનાવે. આજકાલ મોબાઈલ કમ્પ્યુટિંગનો જમાનો આવી ગયો છે. મોબાઈલ કમ્પ્યુટરની ઉપયોગની બાબતે નવી ક્રાંતિ આવી ગઈ છે અને તે ખૂબ જ ઓછી જગ્યાની જરૂર પડે છે. અને તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં તો તમે જે કંઈ બી સ્માર્ટફોન યુઝ કરો છો ને એક પ્રકારનું તમારું મોબાઈલ કમ્પ્યુટર છે. તમે સ્માર્ટફોન તમારા ખિસ્સામાં લઈને ફરતા, તમે સાથે લઈને ફરતા, મીન્સ તમે એક નાનું અમથું કમ્પ્યુટર સાથે લઈને ફરી રહ્યા છો. એ એક સમય હતો, એક જમાનો હતો જ્યારે કમ્પ્યુટરની અંદર જે સિમ્પલ લેવલનો ઉપયોગ છે એ બધા જ ઉપયોગો તમે તમારા સ્માર્ટફોનની અંદર આજે કરી શકો છો. તમારી પાસે સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ કનેક્શન છે, તમે બધી જ પહેલા એવું હતું તમારે ગેમ રમવી હોય, ગેમથી શરૂઆત, ગેમ રમવી હોય તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડે. એની જગ્યાએ આજે તમે મોબાઈલમાં ગેમ રમી શકો. ઇન્ટરનેટનો ઉપયોગ કરવો છે તમારે, ફેસબુકનો ઉપયોગ કરવો, ગૂગલનો ઉપયોગ કરવો, કોઈનો પણ, તો કોમ્પ્યુટર પર ડિપેન્ડેન્ટ રહેવું પડતું હતું. સાયબર કેફેમાં જાઓ તો કોમ્પ્યુટર હોય, એમાં ઇન્ટરનેટ કનેક્શન, તો ત્યાં થતું. આજે એ બધી જ પ્રક્રિયા તમારી પાસે મળી હશે. મ્યુઝિક સાંભળવું છે તે માનીને એક કામ તમે તમારા સ્માર્ટફોનની અંદર કરી શકો છો. મીન્સ એક પ્રકારનું નાનું અમથું કમ્પ્યુટર તમારી સાથે છે.
બરાબર છે. તો આ રીતના કમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર એકદમ હાઈ લેવલના કમ્પ્યુટર આવશે, મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે, મિની કમ્પ્યુટર, માઇક્રો કમ્પ્યુટર, મોબાઈલ કમ્પ્યુટર. પછી મેં તમને એક વેરેબલ કમ્પ્યુટરની વાત કરી, પહેરી શકાય તેવું, તો એના ઉદાહરણ છે સ્માર્ટ વોચ. તમે સ્માર્ટ વોચ અત્યારે જુઓ, અત્યારે હાઈ લેવલની સ્માર્ટ વોચ આવી ગઈ છે. ઇવન તમારા ફોન કોલ્સની માહિતી પણ તમને તમારા સ્માર્ટ વોચ ફોન કોલ્સ તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકશો. સ્પેક્સ આવી ગયા, ચશ્મા આવી ગયા છે, જે કમ્પ્યુટરાઇઝ જેવા હોય છે, તેનો ઉપયોગ કરી શકો છો. મીન્સ પહેરી શકાય એવા જે છે એવા ડિવાઇસ પણ કમ્પ્યુટર તરીકે આવી ગયા છે. થોડી આગળ વાત કરીએ તો લેપટોપ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિક વાયરના ઉપયોગ વગરની સંચાર વ્યવસ્થા એટલે કે વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ લીધે ચલાયમાનતા એટલે કે મોબિલિટી પર મોટી અસર પડી છે. તમે જુઓ, પહેલા કોમ્પ્યુટરનો ઉપયોગ કરો ને, ડેસ્કટોપ કમ્પ્યુટર હતા ફક્ત. ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે શું? તમારે કીબોર્ડ, માઉસ બધું જોડવું પડે, પાવર કેબલ એનો આપવો પડે, સીપીયુનો પાવર, મીન્સ વાયરનો આખો ઉપયોગ કરીને, કેબલનો ઉપયોગ કરીને તમારે ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કરીને કામ કરવું પડતું. પણ જ્યારથી લેપટોપ આવ્યું, લેપટોપમાં એવી જરૂર જ નથી. બધું એક જ જગ્યાએ છે અને મોબિલિટી ચલાવવા માટે તમે જ્યાં ઈચ્છો ત્યાં લઈને એને ફરી શકો. તો એના પર એની જે સિસ્ટમ છે એના પર બહુ મોટી અસર પડી. પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ આવી ગયા, જેને પીડીએ તરીકે ઓળખીએ છીએ, જે નાના મોબાઈલ કમ્પ્યુટિંગ ડિવાઇસમાં અસ્તિત્વ આવ્યા છે, છતાં તેની ઊંચી કિંમત અને મર્યાદિત સવલતોને તેની ભારી અસર વર્તાઈ ન હતી. બ્લૂટૂથ, વાઈફાઈ, જીપીએસ આ વગેરેની ઉપલબ્ધતા અને જીએસએમના ટૂંકા નામે ઓળખાતી એટલે કે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન અને સીડીએમએ કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, જીપીઆરએસ જનરલ પેકેટ રેડિયો સર્વિસીસ, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન, હવે તો ફિફ્થ જનરેશન આવવાની છે. આવી સેલ્યુલર ડેટા સેવાના કારણે આ જે ચિત્ર છે આખું, કે જે મોબિલિટી મીન્સ એક જગ્યાએથી હરી ફરી શકાય એક જગ્યાએ બીજી જગ્યાએ, એવા જે સિસ્ટમ, એવી જે ટેકનોલોજી વાળા જે સિસ્ટમ આવી ગયા, પીડીએસ તેને ઓળખે, નાના મોબાઈલ કમ્પ્યુટિંગ ડિવાઇસ, એના લીધે આખું ચિત્ર બદલાઈ ગયું છે. હવે તમે બહુ પાવરફુલ રીતે યુઝ કરી શકો. થોડી ચર્ચા આપણે જીએસએમ અને સીડીએમએ વાળે કરી લઈએ, કારણ કે આમ બાકીના જે પણ છે ને, બ્લૂટૂથ છે, વાઈફાઈ છે, જીપીએસ છે, કે જીપીઆરએસ છે, કે 3G 4G સેવા છે, એ બધાની ડિસ્ક્રિપ્શન છે, બધા ડિટેલમાં આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે. જીએસએમ, સીડીએમએ ફક્ત આટલી જ માહિતી છે, તો એના વિશે જોઈ લઈએ આપણે કે જીએસએમ અને સીડીએમએ શું છે. તમે જે સિમ કાર્ડનો યુઝ કરો છો ને મોબાઈલની અંદર, એના માટેની ફેસિલિટી છે. તમે જીએસએમ સિસ્ટમનો ઉપયોગ કરશો ને, જીએસએમ સિસ્ટમ કોમ્યુનિકેશનનો એટલે કે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ, તો તમે એ જે સિમ કાર્ડ હશે તમારો, એ તમે કોઈ પણ મોબાઈલ ડિવાઇસની અંદર ઉપયોગ કરી શકશો. જ્યારે સીડીએમએ જે છે ને, કોડ ડિવિઝન મલ્ટીપ્લેક્સ, એ તમે એ સિમ કાર્ડ તમે જે મોબાઈલ લીધો છે એના પૂરતો લિમિટેડ થઈ જાય, એટલે એમાં જ ચાલશે, એ સિવાય બીજા કોઈ અન્ય ડિવાઇસમાં ચાલશે ને. એટલે આવી સિસ્ટમ પણ છે, જીએસએમ સીડીએમએ પણ સિસ્ટમ છે. ચલો થોડું આગળ જોઈએ હવે આપણે કે આ ટેકનોલોજીની સાથે સાથે આપણે બીજી વાત કરીએ તો નેનો ટેકનોલોજી સાથે સૂક્ષ્મ સાધનોનો વિકાસ કર્યો છે. આજે તમે જુઓ તો નેનો ટેકનોલોજીનો જબરજસ્ત સિસ્ટમ થઈ ગઈ છે. સ્માર્ટફોન, ટેબ્લેટ આ યુગની મહાન શોધ છે. આપણે સિમ્પલ વાત કરીએ કે નેનો ટેકનોલોજી, તમને હું વાત કરું, સૌથી પહેલું જે કોમ્પ્યુટર બનેલું હતું એનું નામ છે ENIAC. એ જે ENIAC કોમ્પ્યુટર બનેલું હતું એના માટે આખા એક મોટા રૂમની જરૂર પડતી હતી. એટલું મોટું કોમ્પ્યુટર હતું અને આજે હું મારા હાથમાં ઘડિયાળ પહેરું છું તે મારા કોમ્પ્યુટર જેવું કામ કરતું થઈ ગયું. મારા હાથમાં સ્માર્ટફોન છે, મોબાઈલ છે, એ મીન્સ નેનો ટેકનોલોજીની સાથે સાથે એ જે મોટા સાધનો હતા એકદમ સૂક્ષ્મ સાધનો, એકદમ નાના લેવલના સાધનો થઈ ગયા. આના વિશે ટેકનોલોજી ઘણું બધું છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટથી માંડીને જે છે બધું ચીપ લેવલ પર આવ્યું, જેના માટે તમારે, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જે મધરબોર્ડ જે યુઝ થયો એના માટે જે સિસ્ટમ જે વપરાતી હતી એ સીધી એક સર્કિટ આખી તૈયાર થતી ને ઘણી બધી સર્કિટો ભેગી કરીને ત્યારે મોટા ડિવાઇસના કોમ્પ્યુટર બનતા હતા. હવે નાની નાની સર્કિટ, મોટી મોટી જે સર્કિટ એકદમ સિમ્પલ એટલે કે આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ બની ગઈ અને આઈસી એક નાની અમથી ચીપ આવે. આવી 2-3 નાની નાની ચીપ તમે ભેગી કરીને એક આખી નવી સર્કિટ ડિઝાઇન કરો એટલે 4 સર્કિટનું કામ એ કરે. તમારે વધારે ડિટેલ્સમાં જાણવું હોય તો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સની અંદર આ ડિટેલ્સ તમે જાણી શકો છો કે કઈ રીતના આઈસી વર્ક કરતું હોય છે. આ વિભાગની અંદર આપણે જે આ ચેપ્ટર જોવાના છે એની અંદર આપણે 2 કોમ્પ્યુટિંગ સાધનો ખાસ જોવાના છે. એક તો છે મોબાઈલ કોમ્પ્યુટિંગ અને બીજું છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. આ બંને વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. સૌથી પહેલા મોબાઈલ કોમ્પ્યુટિંગ જઈશું, જેની અંદર મોબાઈલ કોમ્પ્યુટિંગ શું છે, પછી એની સાથે પેલા જે જોડાયેલા છે વાઈફાઈ છે, જીપીએસ છે, બ્લૂટૂથ છે, જે જીપીઆરએસ છે, 3G, આ બધી સર્વિસીસ, સ્માર્ટફોન, આ બધા વિશે આપણે મોબાઈલ કોમ્પ્યુટિંગની અંદર જોવાનું છે. અને પછી બીજા ભાગની અંદર આપણે ક્લાઉડ કોમ્પ્યુટિંગ જોવાનું છે, જે અત્યારે બહુ લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ક્લાઉડ કોમ્પ્યુટિંગ તમને ટૂંકમાં સમજાવી દઉં તો આપણી પાસે જે કંઈ બી ડેટા છે, આપણે ડીબીએમએસમાં ડેટા વિશે જોયું હતું,
તે ડેટા છે જેની માહિતી છે એનો સંગ્રહ કરવાનો છે. હવે આ સંગ્રહ કરેલી માહિતી કોમ્પ્યુટરમાં છે. ધારો કે કોમ્પ્યુટર બગડી ગયું, કોમ્પ્યુટર ક્રેશ થઈ ગયું, એની હાર્ડ ડિસ્ક બગડી ગઈ, અથવા તમારી પાસે જે કંઈ બી ડિવાઇસ છે જ્યાં તમે તો ત્યાં નથી ચાલતું, તો તમે શું કરશો? આપણને એક ફેસિલિટી મળી રહી છે એવી કે હું મારો આ બધો ડેટા જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે હું ઇન્ટરનેટ ઉપર મૂકી દઉં, ઇન્ટરનેટ પર એવી જગ્યાએ મૂકી દઉં કે જ્યારે ઈચ્છું ત્યારે પાછો તેમાંથી લઈને યુઝ કરી શકું, વર્ષો સુધી આનો યુઝ. તો આ જે કન્સેપ્ટ છે ને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય છે. તમને બેસ્ટ એક્ઝામ્પલ આપો તો ગૂગલ ડ્રાઈવ છે એનું એક્ઝામ્પલ, ને લગભગ તમે મોસ્ટલી ગૂગલ ડ્રાઈવ વિશે જાણ્યું જ હશે, ખબર જ હશે તમને. તો આ એક ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, તો એના વિશે પણ ઘણું ડિટેલમાં આપણે શીખવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ મોબાઈલ કમ્પ્યુટિંગથી. પહેલા મોબાઈલ કમ્પ્યુટિંગ વિશે થોડું સ્ટાર્ટિંગમાં સમજાવી દઉં, પછી એની ડિટેલ્સ પણ આપણે જોતા જઈશું. સ્માર્ટ મોબાઈલ કમ્પ્યુટિંગ સાધનો એ ખરેખર સમાજના સમયમાં બાજી પલટી નાખનારા સાધનોમાં એક છે. કોઈ એક લાક્ષણિક મોબાઈલ કમ્પ્યુટિંગ સાધન હોય તો એમાં 3 મુખ્યત્વે પ્રાથમિક ભાગ, તમે કોઈ પણ મોબાઈલ લો ને તો મોબાઈલની અંદર 3 મેઇન ભાગ જોવાના હોય છે. પહેલું છે હાર્ડવેર, બીજું છે સોફ્ટવેર અને ત્રીજું છે પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન. આજના મોબાઈલ સાધનોની આપણે વાત કરીએ તો ઇનબિલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અને કેટલાક ઉપયોગી સોફ્ટવેર એપ્લિકેશન હોય જ છે એની અંદર. થોડું હાર્ડવેરથી શરૂઆત કરીએ આપણે કે હાર્ડવેર શું છે. તો તમે તમારો મોબાઈલ ડિવાઇસ લેવા જાઓ તો આ 3 ભાગ મુખ્ય જાણવાના હોય છે. કયા 3 ભાગ હું તમને ટૂંકમાં સમજાવીને એટલે ખ્યાલ આવશે. પહેલું તો હાર્ડવેર એટલે જે મોબાઈલ આપણો ફિઝિકલ ડિવાઇસ છે તે. તો એની અંદર શું જોવો તમે? તો સૌથી પહેલા ભાઈ મોબાઈલની અંદર એની રેમની કેપેસિટી કેટલી છે, એની અંદર જે ફિઝિકલની વાત કરું છું, પછી સોફ્ટવેર ઉપર જઈશું આપણે અને કોમ્યુનિકેશન ઉપર જઈશું. તો કેટલી રેમનો ઉપયોગ થાય છે, કેટલી ઇન્ટરનલ મેમરી છે, એનો કેમેરા જે છે, ફોટોગ્રાફીનો આજે ગાંડો શોખ થઈ ગયો છે બધાને સેલ્ફી લેવાનો, તો કેમેરા છે તો કેમેરાની કઈ રીતના કેટલા મેગાપિક્સલનો કેમેરો છે, આ બધું ફિઝિકલ પાર્ટની અંદર જોવામાં આવશે. પછી સોફ્ટવેરની વાત કરો એની અંદર જે ઇનબિલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે જેમ કે એન્ડ્રોઈડ, તો એન્ડ્રોઈડનું કયું વર્ઝન છે, કેટલું સ્પીડી કામ કરે છે, એની સાથે અન્ય બીજા સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર છે, આપણે ટૂંકમાં એને એપ કહીએ છીએ, નાના લેવલ પર હોય છે. તો કઈ રીતની એપ છે બધી અંદર. આપણે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો કયા ઓપરેટિંગ સિસ્ટમ, તો કે ભાઈ એક એન્ડ્રોઈડ છે જે લિનક્સ બેઝ છે ને એકદમ ફ્રીલી અવેલેબલ છે, iOS છે, પછી સિમ્બિયન છે, આવા ઘણા બધા જે છે. iOS એ એપલ વાળાનું છે, એ તમને ખ્યાલ જ છે, બરાબર છે. તો આવી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમો ઇનબિલ્ટ મળી જશે. પછી સોફ્ટવેરની વાત કરીએ તો મોબાઈલમાં કઈ કઈ એપ્લિકેશન આપણને મળે? ભાઈ ગેમ્સ મળી જાય, રમતો એટલે ગેમ્સ મળી જાય, સંવાદી પ્રોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ છે, તમારા સોશિયલ મીડિયા એકબીજા સાથે વાતચીત કરી શકો, વિડીયો કોલિંગ દ્વારા વાતચીત થઈ શકો, ઓડિયો કોલિંગ એ લેવલ ઉપર આજે તો પહોંચી ગયું છે. તો એ બધા ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ થઈ ગયા. પછી અખબાર છે તો અખબારના લખાણ તમને નેટ ઉપર તમારું ન્યૂઝપેપર મળી જશે. પુસ્તકો, તમારે જે કંઈ બી પુસ્તકો વાંચવા નેટ ઉપરથી મળી જશે. અત્યારે તમારી સામે જ હું આ સૌથી મોટું એક્ઝામ્પલ છે કે આ ઇન્ટરનેટ ઉપરથી મેં આપણે ધોરણ 11નું ગુજરાતી મીડિયમનું કોમ્પ્યુટર વિષયનું ચેપ્ટર જે સિલેબસ છે ડાઉનલોડ કરેલો છે અને એ પુસ્તક ડાઉનલોડ કરીને એમાંથી જ તમને અત્યારે ભણાવી રહ્યો છું. એટલે પુસ્તકો મળી જશે, સામાયિક મેગેઝિન્સ વાંચવાનો શોખ હોય તો આ બધું મળી જશે. ત્યાં તમને એને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ એટલે શું, એની વ્યાખ્યા આપી છે જુઓ. વેબ એટલે કે ઇન્ટરનેટની વેબસાઇટ પરથી આપણા કોમ્પ્યુટર કે મોબાઈલમાં એને આપણે ઉતારીએ એટલે કે લઈ લઈએ, એ ક્રિયાને શું કહેવામાં આવશે? ડાઉનલોડ કરવામાં આવશે. આ કરવામાં મદદરૂપ નીવડે છે. આગળ વાતમાં આપણે બીજું છે એક શબ્દ ચર્ચેલો તો પ્રત્યાયન, કોમ્યુનિકેશન. એ કોમ્યુનિકેશન શું છે? તમારો સિમ કાર્ડ જે છે તે કે તમે કઈ કંપનીનો લઈ રહ્યા છો, એમાં કયા લેવલની સેવા છે, 3G સર્વિસ છે, 4G સર્વિસ છે, કઈ સર્વિસ છે તે તમે. પછી ઇન્ટરનેટ સાથે જોડાણ, ઇન્ટરનેટના જે જોડાણ છે તેની કઈ રીતે તમને ફેસિલિટી મળી રહી છે, અને ફોન દ્વારા જે સંદેશાની આપલે જે છે તેની અંદર કેટલીક સક્ષમતા છે, આ બધી બાબતો આપણે કોમ્યુનિકેશનની અંદર આવશે. એટલે મુખ્યત્વે 3 ભાગ છે આપણા મોબાઈલ કમ્પ્યુટિંગની અંદર. એક હાર્ડવેર એટલે તમે કયો ડિવાઇસ લઈ રહ્યા છો તે, બીજું સોફ્ટવેર, કઈ એપ્લિકેશન્સ ને કઈ બધી એપ્સ છે તે, અને ત્રીજું તમે એનું કનેક્શન છે તે કઈ રીતનું, જોડાણ છે તે કઈ રીતનું છે, એ 3G 4G છે, ઇન્ટરનેટ જોડાણ કઈ રીતનું છે, આ બધી બાબત 3 મુખ્યત્વે ભાગ એની અંદર છે. મોબાઈલ સાધનોની વાત કરો, મોબાઈલ સાધનો હવે સર્વવ્યાપી બન્યા છે અને વિશ્વના છેવાડાના વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે. આ મોબાઈલ સાધનો વસ્તીના વિશાળ સમુદાયને અમર્યાદિત સક્ષમતા પ્રદાન કરવા સાથે સાથે હવે તે આપણા સમયનું અનિવાર્ય સાધન બની ગયું છે. આજે તમે જુઓ ને તો નાનામાં નાના માણસની પાસે પણ મોબાઈલ જોવા મળશે. એક સામાન્ય મજદૂરી કરનાર માણસ હોય એની પાસે પણ મેં તો સ્માર્ટફોન લેવલના ફોન જોયા છે, કે પછી પેલો અબજોપતિ માણસ હોય એની પાસે. એટલે કે આજે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય સાધન, ફરજિયાત સાધન બની ગયું કે હોવું જ જોઈએ એમ.
કોઈ એક ચોક્કસ જગ્યાએ બંધાઈ જવાને બદલે ગમે ત્યાંથી આપણે આપણા કામને આગળ ધપાવી શકીએ છીએ. તે મોબાઈલ સાધને આપેલો મોટો ફાયદો છે. તમે કોઈ પણ જગ્યાએ અટકશો નહીં. તમે કોઈ પણ એક ચોક્કસ, ધારો કે ભાઈ મારે પહેલાની વાત કરીએ કે પહેલા તમે કામ કરવું હોય તો ભાઈ મારે કંપનીની અંદર કંપનીના કામની વાત કરીએ તો ભાઈ મારે મેલ કરવાનો છે કે કોઈ બાબતની જે છે તો મારે માહિતી મોકલવાની છે. આ બધા માટે મારે ઓફિસની એક જગ્યા પર બંધાઈ જવું પડે. એની જગ્યાએ મારી પાસે સ્માર્ટફોન છે તો સ્માર્ટફોનથી હું ગમે ત્યાં ગયો ત્યાંથી હું મેલ કરી શકું છું, કોઈની સાથે કોમ્યુનિકેટ કરીને. મારે મારો ધંધો ઓનલાઈન કરવો હોય એટલે એક જગ્યાએ દુકાન પૂરતું લિમિટેડ ત્યાં જગ્યા પર બેસી રહેવાની જગ્યાએ હું ઓનલાઈન મારું ઓફિશિયલ કામ કે મારું ધંધાનું કામ હું કરી શકું છું. અને આ મોબાઈલ સાધને આપેલો સૌથી મોટો ફાયદો છે. આ ટેકનોલોજી ઉપલબ્ધ થઈ તે પહેલા વ્યક્તિએ કોઈ ચોક્કસ સ્થાન પર ઉપસ્થિત રહેવું પડતું. જોકે આજે વિવિધ પ્રકારના મોબાઈલ કમ્પ્યુટિંગ સાધનોની ઉપલબ્ધતા લીધે કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણે રહીને પોતાને સોંપેલું કામ પાર પાડી શકે છે. થોડી આગળ જોઈએ તો વાઈફાઈ છે, 3G જેવી સર્વિસ, અત્યારે 4G 5G. તમને શરૂઆતમાં મેં કહ્યું હતું કે આ પુસ્તક જયારે છપાયું એના વર્ષો પહેલાનું છે અને અત્યારે આપણે બહુ એડવાન્સ લેવલમાં છે. આ પુસ્તક છપાયું ત્યારે 3G ચાલતું હતું, 4G હજુ ઇન્ડિયામાં આવવાની વાર હતી. એટલે એની વાત ચાલી રહી હતી કે 4G આવી રહ્યું છે થોડી, ત્યારે આ પુસ્તક છપાયું. એટલે એની બહુ ડિટેલ, એની પણ માહિતી હું તમને સમજાવીશ જયારે આ પાર્ટ ડિટેલમાં શીખવાનું આવશે ત્યારે. પછી દૂરસંચાર નેટવર્ક એટલે કે વાઇડ એરિયા ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક શરૂ થયું. આ ટેકનોલોજીના ટેકાના કારણે મોબાઈલ કમ્પ્યુટિંગ પ્રવાહને અદભુત સફળતા મળી છે. આ ટેકનોલોજી આપણને વિશ્વના કોઈ પણ ખૂણેથી બાકીના સમગ્ર વિશ્વને જોડાવાની તક આપે છે. એને આપણે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણી વેબસાઇટ સાથે અસ્ખલિત સંપર્ક બનાવીને અઢળક માહિતીનો ઉપયોગ શક્ય બનાવવાની સક્ષમ બને છે. આજે તમે જુઓ ને કોઈ પણ માહિતી જોઈતી હોય નેટ ઉપરથી તમને મળી જશે. આજના મોટા ભાગના મોબાઈલ નેટવર્કમાં જે કેટલીક ચોક્કસ સવલતો મળે છે. હવે મોબાઈલની વાત કરું કઈ કઈ સવલતો, કઈ કઈ ફેસિલિટી મળશે તો પહેલું તો જે છે જે સિમ્પલ પહેલા શરૂઆતથી જે ઉપયોગ થતો એ છે SMS, જેનું ફૂલ ફોર્મ છે શોર્ટ મેસેજ સર્વિસ. GPRS સિસ્ટમ, જનરલ પેકેટ રેડિયો સર્વિસ. MMS મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ. બ્લૂટૂથ છે. વેબ જેને વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ કહેવાય, આમાં ગુજરાતીમાં લખ્યો છે તારલેસ. તારલેસ એટલે વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. આ બધાનો સમાવેશ કરી શકાય છે. આમાંથી ઘણી બધી માહિતી છે તો આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં જોવાની છે. બીજી એક વસ્તુ બતાવી દઉં, સમજાવી દઉં તમને કે પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો આટલો જે ફક્ત આટલું જે 1.5 પાનું ચાલેલું છે ને એમાં તમે જોશો ને તો ઘણા બધા ફૂલ ફોર્મ આવી ગયા. તો આપણે જે છે જેમ કે કોમ્પ્યુટરના પ્રકાર છે તો MCQ સિસ્ટમ હોવાને લીધે આવા બધા પ્રશ્નો પૂછવાના ચાન્સ બહુ જ બધા વધી જાય. જેમ કે કમ્પ્યુટિંગની વ્યાખ્યા છે આપેલી આમાં કે કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા જે ક્રિયા કરીએ તે કમ્પ્યુટિંગ કહેવામાં આવે છે. કયા પ્રકારો છે તો ભાઈ સુપર કોમ્પ્યુટર, મેઇનફ્રેમ કોમ્પ્યુટર, મિની કમ્પ્યુટર, માઇક્રો મોબાઈલ કમ્પ્યુટર છે. પછી આ જે છે આ બધા સાધનોના લીધે વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે ચલાવવાના પર અસર પડી છે. PDA જેનું ફૂલ ફોર્મ છે પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ. GPS જનરલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આવશે. GSM છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન. CDMA કોડ ડિવિઝન મલ્ટીપલ એક્સેસ. GPRS જનરલ પેકેટ રેડિયો સર્વિસ. આ બધા ફૂલ ફોર્મ છે. પછી આપણે બે મુખ્ય ભાગ છે મોબાઈલ કમ્પ્યુટિંગ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ જોવાનું છે. મોબાઈલ કમ્પ્યુટિંગની વાત કરીએ 3 મુખ્ય ભાગ છે એની અંદર, હાર્ડવેર, સોફ્ટવેર અને પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન. હાર્ડવેર એટલે આપણા ડિવાઇસ છે તે, સોફ્ટવેર એટલે એની અંદર કઈ કઈ એપ્લિકેશન. એપ્લિકેશન કઈ કઈ છે તો એન્ડ્રોઈડ છે, iOS છે, સિમ્બિયન, આ બધી એપ્લિકેશન્સ હોય છે. ઘણી બધી જે પ્રોગ્રામ જે એપ્લિકેશન જેનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. બીજું મોબાઈલનો સૌથી મોટો ફાયદો કે કોઈ ચોક્કસ જગ્યાએ અટકી ઉભો રહે કે આપણે કોઈ બી જગ્યાએ દુનિયાના કોઈ પણ છેડે પહોંચીને આપણું કામ કરી શકીએ છીએ. અને ટેકનોલોજીનો ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે. બીજું આમાં જે આપેલું છે www વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરે છે એનું ફૂલ ફોર્મ આવી ગયું. SMS શોર્ટ મેસેજ સર્વિસ, GPRS જનરલ પેકેટ રેડિયો સર્વિસ, MMS મલ્ટીમીડિયા મેસેજ સર્વિસ, બ્લૂટૂથ. પછી વેબનું ફૂલ ફોર્મ આવી ગયું ટારલેસ એટલે કે વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ 1.5 પાનામાં બી ઘણું બધું પ્રશ્નો બની શકે એવું છે. એટલે બહુ વ્યવસ્થિત ધ્યાન આપીને ભણજો. આજના દિવસ પૂરતું અહીં વિરામ કરું છું. હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિ ઓમ.